જે ભૂદેવ દ્વારા અહીંયા ભૂમિપૂજન કરાવવામાં આવ્યું છે એમને જ આપણે મળવાનો મોકો મળ્યો છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. આપણું જે મંદિર છે એમાં ભૂમિપૂજન વખતથી જોડાયેલા છો. આજે જ્યારે આ ટેકનોલોજી યુગમાં માણસ ભૌતિક સુખો તો ભરપૂર છે, પણ જે આધ્યાત્મિક સુખ અને જે સંતોષ હોવો જોઈએ એ માણસ બધું હોવા છતાં પણ મળતો નથી. આજે જ્યારે ટચ સ્ક્રીનના યુગમાં જ્યારે જીવનના ટચ વિખાઈ ગયા છે, ત્યારે જે જમીનથી ટચ થઈ અને જે શિખર સુધી જે ભવન એટલે ભગવાન ખાટુ શ્યામજીનું મંદિર જે ભવન નિર્માણ પામવાનું છે, હજુ તો એ નાનું એ શીશ અહીંયા પધરાવ્યું છે, ત્યાં જ કાફી ભક્તજનોની ભીડ હોય છે. ખાસ કરીને 11 દિવસે બહુ સારા ભક્તો આવે છે. અને આ હું તો મારે ભૂદેવના વિશ્વાસ તરીકે કહું છું કે અહીંયા જે કોઈ માથું નમાવીને આવ્યા છે એને મોટામાં મોટી બીમારી હોય, મોટામાં મોટી તકલીફ હોય તો 2 ભરે છે તેનું કામ પરિપૂર્ણ થઈ જાય છે. અહીંયા બાકીના લોકો ભક્તો પણ એટલા ઉત્સાહથી જોડાયેલા છે કે સારા સારા એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, એ પણ પોતાનો સમય અહીંયા આપી અને બાબા શ્યામજી આગળ આવે છે. અને અહીંયા જેટલા પણ ભક્તો છે કોઈને કોઈ રીતે પરેશાન હોય, એક વખત ખાલી દર્શન કરે છે તો એની મનોકામના ભગવાન જરૂર પૂર્ણ કરે છે. અને આનું નામ જ છે હારે કા સહારા. જ્યારે માણસ બધી જગ્યાએથી હારી ગયો હોય ત્યારે શ્યામજીના ખાલી દર્શન કરે અને એની મનોકામના પૂર્ણ થાય છે. આપને પણ કહું છું કે જ્યારે આ ખોટા કોઈના ધતિંગમાં કે કોઈમાં પડવું એના કરતાં એક વખત શ્યામજીના દર્શનનો અવશ્ય લાભ લેજો. અને આ જગ્યાની ધરા એટલી બધી પવિત્ર છે કે એક વખત આ જગ્યામાં પગ પણ મૂકશે ને તો આપણા જે મનના વિકારો છે ને ભગવાન દૂર કરશે. જેમ લોચુંબક હોય, મેગ્નેટ હોય, જેમ લોખંડને ખેંચતું હોય, એમ આપણા નકારાત્મક વિચારસરણી છે એને ખેંચી અને સકારાત્મક ઉર્જાનું સર્જન કરનારા ભગવાન શ્રી શ્યામ છે. એક વખત અવશ્ય ઘંટેશ્વર હોટલની બરોબર સામે છે, એક વખત અવશ્ય દર્શન કરવા આવજો.